નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર 1ના વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો 5 પ્રેક્ટિસ પેપર મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના પેપર સોલ્યુશન આપણી ચેનલમાં અપલોડ કરેલા છે, તો નીચે પ્લેલિસ્ટ આપેલી છે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી પ્રશ્ન ક્રમાંક નંબર 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ તમારે 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ લખવાના રહેશે। પ્રત્યેકના 3 ગુણ રહેશે, એટલે કે વિભાગ સી ના 18 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયા એટલે શું? કોઈ પણ ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા વિઘટન પ્રક્રિયા સમજાવવાની રહેશે। તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। ઉદાહરણ, કેલ્શિયમ કાર્બોનેટનો ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ પ્રક્રિયાઓના અંદર ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે। અહીં મિત્રો આપણને આપ્યું છે CaCO3S એટલે કે ચૂનાનો પથ્થર ઉષ્મા ઇટ્સ ગીવ CaOS પ્લસ CO2G એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન નંબર 39, આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો। તો ગુણધર્મો મિત્રો આ પ્રકારે છે। પહેલું છે ભૌતિક સ્વભાવ। તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે, સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને તેના ટુકડા થાય છે। ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ। આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ધરાવે છે। નંબર 3, દ્રાવ્યતા। આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે। વિદ્યુતનું વહન। દ્રાવણોમાંથી થતું વિદ્યુતનું વહન વીજ ભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે। પાણીમાં બનાવેલું આયનીય સંયોજનોનું દ્રાવણ આયનો ધરાવે છે કે જે દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત તત્વો તરફ સ્થળાંતર કરે છે। ઘન અવસ્થાની અંદર આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં તેમનું બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી। આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થાની અંદર આવું શક્ય જે છે તે મિત્રો બને છે। આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન પણ કરી શકે છે। પ્રશ્ન નંબર 40, ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ જે છે તેનું ક્ષારણ અટકાવવા માટે સૌથી પહેલા આપણે તેને રંગ કરી શકીએ છીએ, તેલ લગાવીએ, ગ્રીજ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની ઉપર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે। જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ વસ્તુનો કાટ સામે રક્ષણ થાય છે અને મિશ્ર ધાતુ બનાવીને પણ ધાતુનું જે છે મિત્રો ક્ષારણ અટકાવી શકાય છે। હવે મિત્રો પ્રશ્ન નંબર 41 એ અવલોકન કરવામાં આવ્યું છે અને અવલોકનમાં આપણને જોવા મળ્યું છે કે એક બંધ ઓરડામાં મૂકેલો છોડનો પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલો હતો, જ્યાંથી સૂર્યપ્રકાશ એ રૂમની અંદર આવતો હતો। તો આ ઘટનામાં છોડનું પ્રકાંડ પ્રકાશ પ્રત્યે હલનચલન એટલે કે આવર્તન દર્શાવે છે, તેથી પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું। અહીં પ્રકાંડ ધન પ્રકાશના વર્તન જે છે તે મિત્રો દર્શાવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું બી, ખુલ્લા મેદાનમાં ઉગેલા છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની અંદરની તરફ વિકાસ પામે છે। ઉપયુક્ત બંને ઘટનાઓ માટેનું કારણ જણાવો। તો જવાબ લખીશું મિત્રો, ખુલ્લા મેદાનમાં ઉગેલી છોડનું પ્રકાંડ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે હલનચલન દર્શાવે છે, જ્યારે મૂળ
પણ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે હલનચલન દર્શાવે છે. અહીં મૂળતંત્ર ધન ભૂ આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન જે છે તે પ્રક્રિયાના કારણે મિત્રો ઉપર નીચે જાય છે. માંદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. અંડવાહિની, અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા, યુનિમાર્ગ, અંડવાહિની, નિવાપ વગેરે જે છે તેના નામ નિર્દેશન પણ કરવાના રહેશે. વ્યાખ્યા આપો. જરાયુ માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી દ્વારા મળે છે, જેને મિત્રો જરાયુ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 43. પુષ્પના આયમ છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે પ્રથમ જે છે તે આકૃતિને દોરવાની રહેશે. ત્યારબાદ આ પ્રકારે નામ નિર્દેશન કરવાનું રહેશે અને ત્યાર પછી સમજાવીશું કે સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અંડાશયના અંડકમાં માંદાજન્યુ અંડકોષ ઉત્પન્ન કરે છે. પરાગનયન પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશય સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયન સ્વપરાગનયન તો પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પની અંદર થાય છે મિત્રો. પરપરાગનયન પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પની અંદર થાય છે. પરપરાગનયનની અંદર પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો જે છે તે ભાગ લે છે. સપુષ્પ વનસ્પતિમાં પરાગનયન તેમજ સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો ભેદ મિત્રો આ પ્રકારે હોય છે. હવે આપણે વાત કરીશું ફલન. તો પરાગરજમાં પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ જે છે એ મિત્રો કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પુંજન્ય પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માંદાજન્યુ અંડકોષ સાથે જોડાય છે. જન્યુકોષોના આ જોડાણને ફલન કહે છે. ફલનની પ્રક્રિયાના પરિણામે ફલિતાંડ યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. નંબર 4. ફલન પછીની ઘટનાઓ. ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજની અંદર પરિવર્તિત પામે છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે. તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાનું બીજ અંકુરણ જે છે તે પણ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. પ્રશ્ન નંબર 44. 3 માધ્યમના વક્રી ભવનાંકનો કોષ્ટક નીચે પ્રમાણે આપેલો છે. માધ્યમ એ વક્રી ભવનાંક જે છે 1.6, બીમાં 1.8 અને સીની અંદર 1.5. એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે અને બીજું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં પસાર થાય છે. હવે મિત્રો વાત કરીશું ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂતિકરણ એ લંબ તરફ વાંકું વળશે. તો એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે ત્યારે વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું જે છે તે વળશે. બી મિત્રો ઉપરોક્ત કિસ્સામાં કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે. તો જ્યારે પ્રકાશનું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં પસાર થશે ત્યારે પ્રકાશની ઝડપની અંદર વધારો થશે. ઉપરોક્ત બંને કિસ્સાઓ માટે તમારા ઉત્તરનું કારણ આપો. પ્રથમ કિસ્સામાં પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પસાર થતો હોવાથી પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. બીજા કિસ્સામાં પ્રકાશનું કિરણ બી કરતાં સી માધ્યમમાં પ્રમાણમાં પાતળું હોવાથી ઝડપમાં વધારો થાય છે. પ્રશ્ન નંબર 45. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતો પ્રતિબિંબ માટે કિરણ આકૃતિ દોરો. તો મિત્રો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો જણાવો. પહેલું છે મિત્રો ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે.
બીજું છે દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે. પ્રશ્ન નંબર 46. સુવાહકોનો અવરોધ જેની ઉપર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા. તારની લંબાઈ બમણી કરતા એ મીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે હતું તેના કરતાં અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. સમાન લંબાઈ પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતા હોય તેવા તાર વપરાતા એ મીટરનું અવલોકન બદલાય છે. ઉપરોક્ત અવલોકનોનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું છે મિત્રો, એક વાહક તારની લંબાઈ 2 મીટર છે ત્યારે તેનો અવરોધ 1 ઓહમ છે. હવે તે વાહક તારની લંબાઈ 3 મીટર કરવામાં આવે તો તેનો અવરોધ કેટલો ઓહમ થશે? તો વાહક તારની લંબાઈ 3 મીટર કરતા અવરોધ 1.5 ઓહમ થશે. બી, 1 ચોરસ સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમ તારનો અવરોધ કરતાં તેટલી જ લંબાઈના 3 ચોરસ સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમ તારનો અવરોધ વધુ હશે કે ઓછો? તો 3 ચોરસ સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમ તારનો અવરોધ ઓછો હશે. સી, વાહક તારનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો. તો વાહક તારનો અવરોધ વાહકની લંબાઈ, વાહકનો આડછેદનું ક્ષેત્રફળ અને વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો.